પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે 100 પ્રેરણાત્મક વાર્તાઓ આ પુસ્તકનો આપણે પરિચય મેળવીશું અને આ પુસ્તકના સર્જક છે જી ફ્રાન્સિસ ઝેવિયર। આ પુસ્તક જૈકો પબ્લિશિંગ હાઉસ મુંબઈ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે અને આ પુસ્તક જુદી જુદી 8 ભાષાઓમાં અનુવાદ પામેલું પુસ્તક છે અને આપણે સૌ કોઈ ભાગ્યશાળી છીએ કે આપણે વાર્તા સાંભળતા અથવા વાર્તા કહેતા આજ દિવસ સુધી આ સમયમાં આપણે જીવ્યા છે અને વાર્તા સૌ કોઈને ગમતો વિષય છે અને વાર્તાઓમાંથી ખૂબ પ્રેરણા બળ મળે છે। એ એક દિવસ માટે નહીં પણ દિવસો, મહિના, વર્ષો અને દાયકા સુધી આપણામાં સતત પ્રેરણા પૂરી પાડનારું બળ જે કંઈ છે એ વાર્તાઓ છે। તો આ પુસ્તકનું કથાવસ્તુ આવી નાની નાની વાર્તાઓ દ્વારા બનેલું છે। એમાંનું એક જે પ્રકરણ છે 8મું પ્રકરણ, એના વિશે મારે તમને વાત કરવી છે। માણસને યોગ્ય બનાવો, દુનિયા ક્ષતિરહિત બની જશે। વાત એમ છે, એક પિતા અને પુત્રીની વાત છે। પિતા ખૂબ શિસ્તના આગ્રહી છે અને એની દીકરી એટલી જ સામે પક્ષે તોફાની છે। દીકરીના તોફાન દિન પ્રતિદિન ખૂબ વધતા રહે છે અને એક દિવસ પિતાને ખૂબ જ અગત્યનું કંઈ કામ હોય છે અને દીકરી તોફાન કરે છે એટલે એને ત્યાં બાજુમાં ટીપોઈ ઉપર એક ન્યૂઝપેપર પડ્યું હોય છે અને તેમાં દુનિયાનો નકશો દોરેલો હોય છે। એટલે એના પિતાએ યુક્તિ કરી અને એ નકશાને નાના નાના ટુકડામાં વિભાજિત કરી અને પોતાની દીકરીને આપી દીધો અને કહે છે કે આ નકશો દુનિયાને પાછી જોડી અને મને બતાવી દે। એટલે એને પિતાને એવું હતું કે મારી દીકરી હવે 3-4 કલાક કદાચ સચવા છે, તોફાન નહીં કરે, પણ 5 જ મિનિટમાં દીકરીએ આખો દુનિયાનો નકશો કમ્પ્લીટ કરી, પૂર્ણ કરી અને પિતાની સામે લાવી અને કહે છે કે લો પિતા, થઈ ગયું છે। એટલે એને પિતાને થોડું આશ્ચર્ય થયું કે આ એવડું મોટું કામ આ 5 જ મિનિટમાં કઈ રીતે એવડી નાની ઉંમરમાં દીકરીએ કરી દીધું। ત્યારે એને પૂછવામાં આવ્યું તો કહે છે, પપ્પા, ન્યૂઝપેપરના દુનિયાના જે ચિત્ર છે એની પાછળના ભાગમાં એક મનુષ્યનું ચિત્ર હતું, માણસનું ચિત્ર હતું। એ ચિત્ર મેં પૂર્ણ કર્યું એટલે આપમેળે દુનિયાનું નકશો છે એ પૂર્ણ થયો। ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે આ દુનિયાની અંદર જો માણસને યોગ્ય દિશા આપવામાં આવે અથવા માણસ જ જો સુધરી જાય અથવા મસ્ત રીતે કામ કરતો થઈ જાય તો દુનિયા આપમેળે મસ્ત રીતે અને આખી એક સમાન અને એક રૂપ બની જશે। આવી કેટલીક વાર્તાઓ આ પુસ્તકમાં સરસ રીતે આપેલી છે। આભાર।